રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર અમારી સરકારની ત્રીજી ટર્મ દૂર નથી, મોદી 3.0 વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. વડાપ્રધાને કહ્યું, ખુદ ખડગેએ એનડીએની 400 બેઠકોને આશીર્વાદ આપ્યા છે. આવનાર 5 વર્ષમાં ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. સંસદમાં પીએમ મોદીએ કહ્યું, સબકા સાથ સબકા વિકાસ નારો નથી, મોદીની ગેરંટી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસના નેતાઓ જ બાબા સાહેબને ભારત રત્ન આપવા તૈયાર ન હતા. બાબા સાહેબના વિચારોને ખતમ કરવા કોઈ કસર બાકી નથી. જ્યારે ભાજપના સમર્થનવાળી સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન મળ્યો હતો. તેમણે કહ્યું કે જો બાબા સાહેબ ન હોત તો કદાચ SC STને અનામત ન મળી હોત. બાબા સાહેબના યોગદાનને ઊંચું બતાવવામાં પ્રયાસ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. યુપીમાં આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરી ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે ભાજપ ઉત્તર પ્રદેશમાં આરએલડીને 4 લોકસભા બેઠકોની ઓફર કરી છે. ચર્ચા ફેલાઈ રહી છે કે આરએલડી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે. જયંત ચૌધરી દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા છે અને ભાજપે જયંત ચૌધરીને એનડીએમાં જોડાવાની ઓફર કરી છે. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. હવે મનસેના રાજ ઠાકરે પણ ભાજપ સાથે પોતાનું રાજકીય નસીબ ચમકાવવા માટે તલપાપડ જણાય છે. મનસેના નેતાઓ નાયબ સીએમ ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ આ મુલાકાત દરમિયાન નેતાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી. જો મનસે અને ભાજપ વચ્ચે ગઠબંધન થશે તો તેનો સૌથી વધુ ફાયદો મનસેને થશે. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને પક્ષનું પ્રતીક ઘડિયાળ આપ્યું છે. ત્યારે ચૂંટણી પંચે શરદ પવાર જૂથને 3 નામ અને ચૂંટણી પ્રતીક સૂચવવા કહ્યું છે. તેમને ફાળવી શકાય છે. તો માહિતી પ્રમાણે શરદ પવારનું જૂથ ચૂંટણી પંચને શરદ પવાર કોંગ્રેસ અને શરદ પવાર સ્વાભિમાન પક્ષ નામનો પ્રસ્તાવ મોકલી શકે છે. ત્યારે ચૂંટણી ચિહ્ન તરીકે ચશ્મા, ઉગતા સૂર્ય અને સૂર્યમુખી નામ મોકલી શકે છે. ચૂંટણી પંચે અજીત પવારની પાર્ટીને વાસ્તવિક એનસીપી જાહેર કરી દીધી છે. જેના પર શિવસેના નેતા સંજય રાઉતે મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, અજીતને પાર્ટી મળવી એ મોદીની ગેરંટી છે. આવતીકાલે ધારાસભ્ય અને સાંસદો ચૂંટણી હારી જશે તો પાર્ટીનું શું થશે? સમગ્ર નિર્ણય ખોટો અને પક્ષપાતી છે. આ એક એવો નિર્ણય છે જે લોકશાહી અને બંધારણની હત્યા કરે છે. તો ચૂંટણી પંચના નિર્ણય બાબતે શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે અમે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમણે એમ પણ કહ્યું કે અમારો પ્રસ્તાવ ચૂંટણી પંચને ચોક્કસ મોકલીશું. એનસીપી પ્રવક્તા ક્લાઇડ ક્રિસ્ટોએ કહ્યું કે ઈસી દ્વારા લેવાયેલો નિર્ણય સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધનો છે. દિલ્હીમાં લીકર પોલિસી કેસમાં સીએમ કેજરીવાલને મોટી રાહત મળી શકે છે. હવે તેમને મળી ગઈ છે. હવે કોર્ટમાં તેમને નહીં જવું પડે. કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર થવાની છૂટ માંગી હતી, જેના પર કોર્ટે રજૂ થવાની છૂટની રાહ આપી છે. હવે રાઉઝ એવેન્યુ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. કેજરીવાલે વકીલે કહ્યું હતું કે દિલ્હીનું બજેટ સેશન શરૂ થવાનું છે, જેના કારણે કેજરીવાલ વ્યસ્ત છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ યાત્રા 16મી ફેબ્રુઆરીના રોજ થશે. ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે અને તેનો પ્રથમ પડાવ ચંદૌલીના સયાદ રાજમાં નેશનલ ઇન્ટર કોલેજ હશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અખિલેશ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. અખિલેશ યાદવ અમેઠી અથવા રાયબરેલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે.